નમસ્કાર, હું હર્ષ ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમારા ખાસ કાર્યક્રમમાં આપણું ગુજરાત એટલે ગુજરાતની વાતો વાત કરીશું। ભાવનગરની શહેરના નાગરિકોની જનસુખાકારી અને શહેરી માળખાકીય સુવિધાઓને વિકાસને વધુ ગતિ આપવા માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા राज्य सरकार ની વિવિધ ગ્રાન્ટ હેઠળ કુલ 155 કરોડના 23 વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। આ ગૌરવસભર કાર્યક્રમના અધ્યક્ષ તરીકે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે। ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ દ્વારા મનરેગા યોજનાના નામ બદલવા સામે કોંગ્રેસનો વિરોધ। ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ ટીમ દ્વારા કેન્દ્ર સરકારના નિર્ણય સામે સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે। તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગારંટી યોજના મનરેગાનું નામ બદલીને વિકસિત ભારત યોજના રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણયને લઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। બદલીને વીબી ગ્રામજી કાયદો ભારત સરકાર દ્વારા લઈ આવવામાં આવ્યા છે। આ કાયદાથી મહાત્મા ગાંધીનું તો અપમાન કર્યું છે, સાથોસાથ સમગ્ર ગુજરાતનું પણ અપમાન કરવામાં આવ્યું છે કે કારણ કે મહાત્મા ગાંધીનો જન્મ ગુજરાતના પોરબંદરમાં થયેલો હતો। એ રાષ્ટ્રપિતાનું અપમાન કરવાનું પણ કામ કર્યું છે અને આ યોજના નવી દાખલ કરીને જૂની યોજના જે હતી એને રદ કરીને મજૂરોને વધુ નુકસાન થાય તે પ્રકારનો કાયદો ભારત સરકાર દ્વારા જે લઈ આવ્યા છે એ મજૂરોના હિતમાં નથી। આજની પ્રેસ વાર્તામાં પણ એ જ વાત કરી છે। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ અને ગુજરાત કોંગ્રેસ દ્વારા અને જિલ્લા કોંગ્રેસ દ્વારા આવનારા દિવસોમાં આ યોજનાની જે કાયદો બનાવવામાં આવ્યો છે એ કાયદાની જગ્યાએ જૂનો જે કાયદો હતો એને ફરી વખત પુનઃસ્થાપિત કરવામાં આવે। 60-40નો જે રેશિયો જે છે ભારત સરકારે નક્કી કર્યો એને બદલે અગાઉ 90-10નો જે રેશિયો હતો એ પ્રમાણે કરવામાં આવે છે। લઘુત્તમ વેતન મુજબ અત્યારે લગભગ 300-325 રૂપિયા જે છે એ પણ પૂરા રોજગારી આ કાયદામાં મળતા નથી, તો 400 રૂપિયા લઘુત્તમ વેતન। નવનીત બાલધિયાને મારવામાં આવેલા મારનો મામલો છે। આ બાબતના સમગ્ર મામલે એસઆઈટીની ટીમ ચલાવી રહી છે તપાસ। એસઆઈટીની ટીમે પાદરી ગામના એક યુવકની અટકાયત કરી। પાદરી ગામના કાનભાઈ કામડિયા નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે। એસઆઈટીની ટીમે અટકાયત કરેલા યુવકને સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવ્યું। અત્યાર સુધીમાં નવનીત બાલધિયાને મારવાના કેસમાં 9 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। દરા શહેરના નટુભાઈ સર્કલ પાસે આવેલ સિને મોલની બિલ્ડિંગમાં લાગેલા મોટા બેનરોમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી, જેને લઈને બેનરની નીચે પાર્કિંગમાં પાર્ક કરેલી 3 4 વ્હીલર પણ આગમાં બળીને ખાખ થઈ। વાસી ઉત્તરાયણની બપોરે સિને મોલ બિલ્ડિંગના બેનરોમાં આગ લાગવાની પ્રાથમિક માહિતી મળતા જ્યારે બનાવને પગલે ફાયર બ્રિગેડની 5 જેટલી फायर फाइटर घटना स्थले पहुंची અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો। વડોદરા શહેરના નટુભાઈ સર્કલ પાસે આવેલા સિને મોલ બિલ્ડિંગમાં અચાનક આગ લાગતા આગના બનાવના પગલે પોલીસ વિભાગ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા। વડોદરા શહેરના નટુ સર્કલ પાસે આવેલ સિને મોલ બિલ્ડિંગમાં અચાનક આગ લાગતા ફાયર બ્રિગેડ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો। સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। વડોદરા શહેરના નટુભાઈ સર્કલ પાસે આવેલ સિને મોલ બિલ્ડિંગમાં અચાનક આગ લાગતા તેની બાજુમાં ભારત પેટ્રોલ તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવ્યું, જેથી મોટી જાનહાનિ ટળી છે। દ્વારકાધીશના ધામમાં પોલીસની માનવતાના દર્શન। બેભાન થયેલી બાળકી માટે મહિલા પીએસઆઈ બન્યા દેવદૂત। યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરના
પરિસરમાં ફરજ બજાવતા પોલીસ કર્મીએ કરી એકવાર સેવા અને સુરક્ષા અને શાંતિના સૂત્રને સાર્થક કર્યું. જગત મંદિરમાં દર્શનાર્થે આવેલી એક નાની બાળકી અચાનક બેભાન થઈ ઢળી પડતા ફરજ પરના મહિલાઓ પીએસઆઈ ઉષાબેને અખને જ્યાં તાત્કાલિક પોતાની સ્કૂટી પર બાળકીને હોસ્પિટલ પહોંચાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. યાત્રાધામ દ્વારકા ખાતે શ્રદ્ધાળુઓની ભારે ભીડ વચ્ચે એક પરિવાર દર્શન કરી રહ્યો. તે દરમિયાન તેમની માસૂમ બાળકી અચાનક બેભાન થઈ ગઈ. બાળકીની તબિયત લથડતા પરિવારજનો ગભરાઈ ગયા. ભીડ અને સાંકડા રસ્તાઓને કારણે એમ્બ્યુલન્સ આવવામાં સમય લાગે તેમ હતો અને આ કપરી પરિસ્થિતિમાં ત્યાં સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત પીએસઆઈ ઉષાબેન અખડે જરા પણ વિલંબ કર્યા વગર મદદે આવ્યા. તેમણે સમય સૂચકતા વાપરી બાળકીને પોતાના હાથમાં તેડી અને પ્રોટોકોલ કે અન્ય ઔપચારિકતાની રાહ જોયા વિના પોતાની અંગત સ્કૂટી પર બેસાડી તાબડતોડ નજીકની હોસ્પિટલ ખાતે રવાના થયા. વડોદરામાં ઉત્તરાયણ પર્વમાં અકસ્માતની 2 ઘટનાઓ સામે આવી. શહેરના વઘોડિયા રોડ ગાયત્રી મંદિર પાસે દોરી પકડવા જતા વીજ તાર અડી જતા યુવકને કરંટ લાગ્યો. 33 વર્ષીય શંકર રાઠવાની ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો. સયાજી હોસ્પિટલમાં હાજર તબીબ યુવકોને મૃત જાહેર કર્યો. યુવકના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો. અકસ્માતની બીજી ઘટનામાં પતંગ પકડવા જતા 10 વર્ષીય બાળકનું કારની ટક્કરે મોત. કરજણ ગામનો હિમાંશુ કશ્યપ પતંગ પકડવા દોડી રહ્યો હતો. કારની ટક્કર વાગી ઈજાગ્રસ્ત થયો. હિમાંશુને સારવાર માટે ખસેડાયો. તે દરમિયાન તેને મોત થયું છે. જિલ્લામાં 2 મોતની આ ગંભીર જે છે સમાચાર સામે આવ્યા છે. ઉત્તરાયણના પર્વ દરમિયાન છોટાઉદેપુર જિલ્લાની પાવી જેતપુર તાલુકામાં એક કરુણ ઘટના સામે આવી છે. આ ઘૂંટણવડ ગામની લીઝ વિસ્તારમાં પાણી ભરાયેલ ઊંડા ખાડામાં ડૂબી જવાથી 13 વર્ષની બાળકીનું મોત થયું છે. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે શોક સાથે આક્રોશ પણ જોવા મળ્યો. સમગ્ર દેશ અને છોટા ઉદેપુર જિલ્લો જ્યારે ઉત્તરાયણના પર્વની ઉજવણીમાં વ્યસ્ત હતો ત્યારે પાવી જેતપુર તાલુકાના ઘૂંટણવડ ગામની લીઝ વિસ્તારમાં એક ગોઝારી દુર્ઘટના સર્જાઈ. રીઝ માફિયાના પાપે એક માસૂમ બાળકીનો જીવ ગયો, જેને લઈને આ વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જિલ્લાના અંદર તાલુકા જેતપુર પાવી એની અંદર ગંભીરપુરા ગામ આવેલું છે. એની અંદર લીઝ નહીં બ્લોક છે. બ્લોકની અંદર છે ને એ રીતિ માફિયાઓ છે ને અહીંથી ખાડા વધારે પાડી દીધા છે. છોટાઉદેપુર જિલ્લો પાવી જેતપુર તાલુકો ગ્રામ પંચાયત છે ને ડુંગરવાડ ગંભીરપુરાની અંદર લીઝ ચાલતો નહીં. ઘૂંટણવડની અંદર લીઝ ચાલે છે. રસ્તો ગંભીરપુરામાં કાઢેલ છે. એની અંદર અમારે છે ને એક 13 વર્ષની બાળકીનું આકસ્મિક મૃત્યુ થઈ ગયું છે. ખાડો ઊંડો ખોદવાથી રીતિ માફિયાઓ છે ને એમના નિયમ કરતા 15 ફૂટ જેવું ખોદી નાખ્યું છે. એમાં બાળકી રમતા રમતા ગઈ અંદર પડી જવાથી એનું આકસ્મિક મૃત્યુ થઈ ગયું છે. એમાં છે ને આ લીઝ જે બ્લોક ખરો ને એમનું નામ છે ચિરાગભાઈ. મકર સંક્રાંતિના દિવસે જે બાળકી ખાડામાં પડી નદીના પટમાં અને મૃત્યુ પામેલ અને જે ઘટના જે બની છે એ બહુ દુઃખદ બની છે અને આવું ન થવું જોઈએ. અને આ રેતી માફિયાના લીધે થાય છે. માટે રેતીના અમુક નિયમો હોય છે કે એના માપથી રેતી ખોદાય, પણ અતિ વધારે પડતું લોડ કરીને રેતી લઈ જાય અને વધારે પડતી ઊંડાણમાં કરે અને એ બધું કરવાથી નુકસાન તો થાય જ છે. આમ જનતા તો ગમે તે રીતે જાય, ગમે તે વાટે જાય, ગમે ત્યાં પડી બી જાય, મરી બી જાય. પણ આટલું ઊંડું ખોદવું એ ખનિજ ખાતાને બી ધ્યાન રાખવું જોઈએ કે આટલું બધું ઊંડું ખોદવું. તો રેતીવાળા લોકોને કહેવું જોઈએ કે આટલું બધું ઊંડું ના ખોદવું જોઈએ, માપનું હોવું જોઈએ. પરંતુ છતાંય વાંધો નહીં, ખોદ્યું. પરંતુ જો જેને જે ખોદ્યું હોય
જે લીઝ માફક તો આગળ વાત કરીશું વલસાડની, જ્યારે શાંતિ મંદિર ખાતે મોગદ ખાતે એક ગુરુપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્તરાયણ પર્વ નિમિત્તે, મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે ગૌપૂજનને મુખ્ય વિષય બનાવી ભક્તિભાવપૂર્વક ઉજવાયો. વહેલી સવારે વૈદિક મંત્રોચ્ચાર અને ગાયત્રી મંત્ર સાથે જાપ સાથે ગાયોનું પુષ્પહાર, કુમકુમ, ચંદન અને અક્ષત અર્પણ કરી વિધિવત ગૌપૂજન કરવામાં આવ્યું. શાંતિ મંદિર મગોદ ખાતે ગત મકર સંક્રાંતિનો પર્વ ગૌપૂજનને મુખ્ય વિષય બનાવી ભક્તિભાવપૂર્વક ઉજવાયો. વહેલી સવારે વૈદિક મંત્રોચ્ચાર અને ગાયત્રી મંત્રના જાપ સાથે ગાયોને પુષ્પહાર, કુમકુમ, ચંદન અને અક્ષત અર્પણ કરી વિધિવત ગૌપૂજન કરવામાં આવ્યું. ગાયોને માતા સમાન માનવાની ભારતીય પરંપરાનું સ્મરણ કરાવતા ભક્તોમાં ગૌ સેવાનો ભાવ વધુ પ્રબળ બન્યો. શાંતિ મંદિર મગોદ ખાતે આવેલી ગૌશાળામાં ગાયોને લીલો ચારો, તિલ, ગોળ અને અર્પણ કરવામાં આવ્યા. સેવાની ભાવના વ્યક્ત કરવામાં આવી. સાધકો અને ભક્તોએ ગૌપૂજન દ્વારા કરુણા, અહિંસા અને સહ અસ્તિત્વ અને સંયમિત જીવનના મૂલ્યોને આત્મસાત કર્યા. સૂર્ય ઉપાસના સાથે ઋષિ અને ઋતુ પરિવર્તનના સંદેશો આપ્યા. સમગ્ર પરિસરમાં આધ્યાત્મિક શાંતિ છવાઈ હતી અને તિલગોળના વિતરણથી સૌહાર્દ તથા સમરસતાનો ભાવ પ્રસરી રહ્યો હતો. આપણે જો અહીંયા આવ્યા હોય ને તો મનને એટલી શાંતિ થઈ જાય. એ લોકો સાથે આપણે હળી ભળી તમે જો ને કેવું કરે છે, કેટલો પ્રેમ કરે આપણને. એટલે આપણે જેટલો પ્રેમ ગાય લોકોને આપીએ એટલો જ પ્રેમ એ આપણને પાછો આપે. અને ગાયમાં એ વસ્તુ છે કે જો આપણને બધાને ખબર છે કે બીજી બધી વસ્તુમાં કોઈની પણ આપણે દૃષ્ટિ આપણે કંઈમાં લેતા નથી. જાણે આપણે સંડાસની કોઈ પણ પેલી હોય તો આપણી કોઈ પણ જાતનું નથી રાખવું. ગાયનું ગોબર પણ એક વસ્તુમાં કામ આવે છે. ગાયના ગોબરમાં પણ લક્ષ્મી માતાનો વાસ છે. થેન્ક યુ. અમારી બધી ગાયો ખાઈને નિરાંતે બેસીને ઓગળે છે. અને આ બધું જોતાં મને વિચાર આવે છે કે આપણા કૃષ્ણ ભગવાનની સાથે ગાય હોય છે. તમે આપણા ફોટામાં પણ ત્યાં જોઉં તો એમાં પણ કૃષ્ણ ભગવાનની સાથે ગાય છે. ગાયને માતાનો દરજ્જો આપ્યો છે ભગવાને. કેમ? કારણ કે એની અંદર 33 કરોડ દેવતાનો વાસ છે. એટલે ભગવાન કહે છે કે જે એક ગાયની સેવા કરે તો તેને પુણ્ય એટલું બધું મળી જાય, કારણ કે બધા ભગવાનને જ સેવા કરે છે. એટલે ગાયમાં આપણે આ જીવંત ભગવાન છે. જીવંત ભગવાન છે. જેવી રીતે કહ્યું કે સૂર્યનારાયણ પણ એક જીવન છે, તો આ માતા પણ એમાં પણ પૂરેપૂરા 33 કરોડ દેવતા તમને જોવા મળે. અને એવી ભાવનાથી તમે જોશો. અહીંયા કેટલી ગાયો રાખી છે? અમે લગભગ 150 છે. એમાંથી થોડી અમે ઓછી કરી છે, પણ 100 ઉપર છે અમારી ગાયો. અને આ જે ગાયો જે છે એ બધી આપણી દેશી ગાયો છે, એટલે એમની બ્રીડ કઈ કહેવાય? ગીર કહેવાય, ગીર. આજે આપણી સાથે હરીશ્રી છે અને હરીશ્રીની આજે વર્ષગાંઠ છે. તો આજથી એનામાં સંસ્કારોની સિંચન થવા માંડ્યું છે. તો એના પપ્પાને તમે બતાવશો કે આ બાળકને અહીંયા શું કરવા લાવ્યા અને ગૌશાળામાં જ કેમ? એકચ્યુઅલી એમાં એવું છે કે ગૌશાળામાં લાવવાથી આજે મકર સંક્રાંતિ નિમિત્તે ગૌશાળાની અંદર દર્શન કરવાથી દિવ્ય વાતાવરણ પ્રાપ્ત થાય, પ્લસ એને આશીર્વાદ પ્રાપ્ત થાય. અને બીજી વસ્તુ કે એ છોકરાને મતલબ કે આશીર્વાદ તો પ્રાપ્ત થાય જ છે, તેની સાથે મતલબ કે એનું સંસ્કારનું સિંચન બી થાય છે. અને ઘણી બધી વસ્તુ મતલબ કે આપણા જે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઘણી બધી વસ્તુની અંદર પહેલો આ એક મતલબ કે આશીર્વાદ કહી શકીએ. થેન્ક યુ. અમરેલી બગદાણાના નવનીત બાળધ્યાની ઘટનાના પડઘા છેક અમરેલીના દામનગર ખાતે પડ્યા છે. દામનગર શહેરમાં કોળી સમાજ દ્વારા બેનરો સાથે નીકળી રેલી યોજી અને જય જય કોળી સમાજ, જય જય માના નારા સાથે યોજાઈ. રેલી દામનગર મામલતદાર આવેદનપત્ર પાઠવીને તટસ્થ તપાસની માંગ કરાઈ. હુમલો કરનાર અને કરાવનારનો વિડીયો ઉતારનાર સુધી પોલીસ કેમ ન પહોંચે તેવી આવેદન મારફતે કરવામાં આવી છે. વડોદરા ઉત્તરાયણના દિવસે સયાજી હોસ્પિટલમાં અકસ્માત અને દોરીથી ઈજા પામેલા દર્દીઓથી ઉભરાઈ ગયું. 14 જાન્યુઆરીના રોજ હોસ્પિટલમાં અકસ્માતના 154 દર્દીઓ ખસેડાયા. 24 જેટલા કેસ દોરીથી ઈજા પામનાર, જે પૈકી 2 લોકોએ જીવ ગુમાવ્યા હતા. સારવારમાં સ્ટાફની કમી હોવા છતાં હાજર તબીબો, નર્સિંગ સ્ટાફ અને સિક્યુરિટીની ટીમની સરાહનીય કામગીરી જોવા મળી. 15મી જાન્યુઆરીના રોજ વધારે સ્ટાફ હોસ્પિટલમાં કામ
લગાડ્યું હતું. આરટીઓની એપીકે ફાઇલ મોકલી સાયબર ફ્રોડ કરનાર આરોપી ઝડપાયો. ફરિયાદીની અને તેના પુત્રને મોબાઈલ હેક કરીને 5 લાખથી વધુ રકમનું થયું સાયબર ફ્રોડ. નિશિત નથવાની ઝારખંડમાં જમતારાથી અગાઉ થઈ હતી ધરપકડ. અગાઉના આરોપીના સહયોગી આરોપી ગૌતમ મંડલની પોલીસે ફરી ધરપકડ કરી છે અને આ સાથે જ ગુનાના અન્ય વોન્ટેડ આરોપીને શોધવા તજવીજ હાથ ધરી છે. કમિશનર સર, સુરત શહેર દ્વારા સાયબર ક્રાઇમ સેલ ને સુરત શહેરના નાગરિકો સાથે જ્યારે કોઈ પણ પ્રકારનું ફ્રોડ થાય ત્યારે એને ઇન્વેસ્ટિગેટ કરીને ગુનો દાખલ કરી જવાબદાર જે ગુનેગારો છે તેમને પકડી પાડવા સૂચના આપવામાં આવેલ. તે અંતર્ગત ગત વર્ષ 2025ની અંદર સુરત શહેરના એક નિવાસી સાથે જેને આપણે આરટીઓ એપીકે ચલણ ફાઇલ કહીએ છીએ એના મારફતે લગભગ 5 લાખ રૂપિયા જેટલી માતબર રકમનું ફ્રોડ થયેલું હતું. તે સંદર્ભે ગત વર્ષમાં એફઆઈ નંબર 85 સાયબર ક્રાઇમ સેલ ખાતે નોંધવામાં આવી હતી અને એનું એનાલિસિસ કરતાં આ જે નાણાં છે એ મોટા ભાગે ક્રેડિટ કાર્ડના પેમેન્ટ કરવા માટે ફ્રોડસ્ટર્સે યુઝ કર્યા હતા. એ આધારે અગાઉ એક આરોપી નિશિત નથવાણીની પણ ધરપકડ કરવામાં આવેલ હતી. આ જ ગુનાની અંદર વધુ તપાસ ચાલુ રાખી સાયબર ક્રાઇમ સેલની ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર એસપી પઢેરિયા અને તેમની ટીમને જામતારા ખાતે વધુ તપાસ માટે મોકલી આપવામાં આવેલ હતા અને ત્યાંથી તેઓએ આરોપી ગૌતમ રાજેન્દ્ર મંડલની જામતારા ખાતેથી હાલ ધરપકડ કરી અરેસ્ટ કરી સુરત ખાતે લાવેલ છે. આરોપીના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરવામાં આવેલ છે. આ જે આરોપી છે તેનો રોલ જોઈએ તો આ ફરિયાદીના નાણાં જે આરટીઓની એપીકે ચલણની ફાઇલ છે એના દ્વારા ફરિયાદીના ફોન હેક કરીને એની અંદરથી એના બેંક એકાઉન્ટમાંથી લગભગ 1,47,000 જેટલી રકમનું ક્રેડિટ કાર્ડનું બિલ ભરવામાં આવેલ હતું. તે નાણાં આ આરોપીએ ઉપાડીને અને પછી સીડીએમ મશીન દ્વારા પોતાના પરિવારજનોના એકાઉન્ટની અંદર મેળવીને આગળ અન્ય જે આરોપીઓ તેની સાથે સંકળાયેલા છે તેઓને મેળવી મોકલી આપવાનું કામ કરતો હતો અને આના માટે 10 થી 20% જેટલી મોટી રકમ પણ આરોપી મેળવતો હતો. અન્ય ગુનાઓમાં તેની કેટલી સામેલગીરી છે અને આ ઉપરાંત વિવિધ કયા પ્રકારની એમોથી નાગરિકોને છેતરવામાં આવે છે તે અંગેના કેસ અંગે વધુ તપાસ સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાલ કરવામાં આવી રહી છે. આરોપી હાલ તો આ જ કામ કરતો હતો. ઝારખંડમાં જામતારા વિસ્તારમાં રહે છે અને પોતાના ફેમિલીના એકાઉન્ટ્સ યુઝ કરીને આ પ્રકારની ગેંગ સાથે જોડાયેલો છે જે સાયબર ફ્રોડ કરતી હોય અને એ પોતાના ઉપરના આરોપીઓને આ રીતના જે સાયબર ક્રાઇમના પૈસા આવે એ ક્રેડિટ કાર્ડ મારફતે ચૂકવાયેલા જે હોય એનું કેશ પેમેન્ટ મેળવીને અને પછી એને ટ્રેલને જે સાયબર ક્રાઇમની ટ્રેલ છે મની ટ્રેલ એને આપણે ટ્રેસ ન કરી શકીએ એના માટે ક્રેડિટ કાર્ડ મારફતે એ સ્વાઇપ કરાવી એ પૈસા લઈ અને પછી ફરિયાદીના એકાઉન્ટમાંથી એ પૈસાનું જે પેમેન્ટ થાય એ પૈસા કેશ મેળવી લેતો અને પછી એ કેશ પૈસા ફરી સિસ્ટમમાં નાખવા માટે સીડીએમ મશીનોનો ઉપયોગ. તો આગળ વાત કરીશું સુરેન્દ્રનગરમાં સાવકી માતાએ પિતાની મિલકત પચાવી પુત્રીનો આક્ષેપો. ન્યાય માટે પોલીસ વડાને રજૂઆત કરી કાયદેસરનો પોતાનો ભાગ પરત આપવા માંગ. એક પુત્રી તેના પિતાના અવસાન બાદ સાવકી માતા દ્વારા મિલકત પચાવી પાડવાની આવી હોવાના આરોપ લગાવ્યા છે. નામ શ્વેતા રાકેશભાઈ શાહ છે અને હું જૈનની દીકરી છું ને ધાંગધ્રામાં રહું છું. અહીંયા આજે હું અહીંયા આવી છું અરજી આપવા માટે. આની અગાઉ મેં અરજી આપેલી છે પણ કોઈ કારણોસર મને એમાં ક્યારેક ભૂલ ચૂક થઈ ગયેલી છે. આ બીજી વાર હું અહીંયા ન્યાય માટે આવેલી છું અને ન્યાય મને જોઈએ છે. મારી બીજી મમ્મી સોતેલીમાં અલ્પાબેન રાકેશભાઈ શાહ, આ મારા મમ્મી છે, સોતેલા મમ્મી છે કે જે મારા પપ્પા ઓફ થઈ ગયા એના 1 જ મહિનામાં રોકડ રકમ, સોનું ચાંદી, ઘરના ડોક્યુમેન્ટ, મારા બેંક અકાઉન્ટ, પપ્પાના બેંક અકાઉન્ટ, એમના બેંક અકાઉન્ટ બધું જ લઈને મને વિશ્વાસમાં લઈને મારી સાથે વિશ્વાસઘાત કરીને બધું લઈને એમના પિયર કચ્છ ગાંધીધામ જતા રહ્યા છે. એ પછી કોઈ પણ વસ્તુઓમાં મને ક્યારે સરખી રીતે જવાબ નથી આપ્યો
કે મારી સાથે વ્યવસ્થિત શાંતિથી વાત કરી નથી. એમના હકનું તો ખરી, પણ મારા હકનું કે જે મારા પપ્પા મારું કરીને કે કહીને ગયા છે, બધી જ વસ્તુ એમની પાસે છે. આ મારા કાકા છે, મોહિતભાઈ વિરેન્દ્રભાઈ વોરા, જે અમદાવાદ રહે છે, અને મારા સંબંધમાં મારા કાકા થાય છે, કઝિન કાકા. આમની સાથે આ વસ્તુઓમાં જોડાયેલા છે કે જેમની પાસે હું મદદ માટે ઘણીવાર ગયેલી છું, બહુ બધા ફોન કરેલા છે. એ મને ખાલી આશ્વાસન આપે, ફૂટબોલની જેમ ફંગોળે, અને આ બધી વસ્તુઓમાં એ અલ્પાબેનને સાથ આપે છે. મારા હકનું પચાવવા માટે બધા ષડયંત્ર કરે છે કે મારા હકનું મને કઈ રીતે ન મળે, હું કંટાળીને પહેરા કપડે કઈ રીતે ઘરેથી નીકળી જાઉં, કે હું ક્યારે મારો અવાજ દબાઈ જાય અને હું એકલી છું અને હું કંઈ જ નહીં કરી શકું. આ બધી જ વસ્તુઓના ફાયદા આ મારા કાકા અલ્પાબેન અને આ ત્રીજા છે મારા મામા, જે અલ્પાબેન છે એમના ભાઈ છે અમિતભાઈ રમેશચંદ્ર શેઠ. આ બી કચ્છ રહે છે, અને આ મારા સોતેલા કાકા છે, મામા છે, અને આ મારા મમ્મી સાથે આ વસ્તુમાં જોડાયેલા છે કે જે આમાં બધી રીતે પૂરો સપોર્ટ કરે છે. બધી જ વસ્તુઓમાં જ્યારે બી હું મમ્મીને ફોન કરતી હતી જે તે ટાઈમે, ત્યારે એ જ વાત કરતા હતા અને મને ધાક ધમકી આપતા હતા, તારું અહીંયા કંઈ નથી, તારો બાપ તારું કંઈ કરીને નથી ગયો, બધું મારી બહેનનું છે, બધું સ્ત્રીધન છે. તો આજે હું તમને ખાલી એટલી જ માગણી કરું કે શું મારો હક નથી? મારા પપ્પા કે મારા દાદા કે જે મારા બા ને બધા મારું કરીને ગયા છે એ મને મળવા પાત્ર નથી? આજે હું સમાજ પાસે, પોલીસ પાસે આજે વસ્તુ માટે હું માંગણી કરવા આવી છું કે મને મારા હક મળવું જોઈએ કે મને ન મળવું જોઈએ. અલ્પાબેનના હકની વાત નથી, જે મારા પપ્પાના હક છે, જે મારા પપ્પા મારા માટે કરીને ગયા છે, હું એમની દીકરી છું, તો એ વસ્તુ મને મળવી જોઈએ કે ન મળવી જોઈએ, કે મારો અવાજ દબાવવો જોઈએ. આજે મને પોલીસ ખાતામાં મને સાહેબે મને સપોર્ટ કરીને મને કીધેલું છે કે આ વસ્તુમાં અમે તમને 100% ન્યાય અપાવડાવશું. એટલે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વિનંતી કરું છું કે મને આ વસ્તુમાં ન્યાય મળે, બરાબર. કેમ કે આ વસ્તુઓમાં હું છેલ્લા 7.5 મહિનાથી હેરાન થઈ રહી છું અને હું આ વસ્તુથી કંટાળીને હું અહીંયા આવેલી છું કે સાહેબ મને આ વસ્તુમાં ન્યાય મળે. અને આ સમગ્ર બધી દીકરીઓ માટે ને બધા સમાજ માટે છે કે આ વસ્તુમાં મારા આ વસ્તુઓથી જો ન્યાય મળશે તો બીજી મમ્મી કે જેના ઘરમાં છોકરીઓનો અવાજ દબાઈ જતો હોય, છોકરી કે છોકરા, જેને આવો ત્રાસ થતો હોય છે, એના સગા મા બાપ ઓફ થઈ ગયા પછી, આ બધા વસ્તુઓમાં એને ન્યાય મળશે અને સમાજમાંથી આ વસ્તુ દૂર થશે. તો આગળ વાત કરીશું પાલિતાણા આદર્શ ગામ રાણપરડાના વતન પીપી સવાણી ગ્રુપ વતનની વહારે આવ્યા. કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોના બાળકોની સ્કૂલની ફીના ચેક અર્પણ કરાયા. માનવતા અને સેવાના પર્યાય ગણાતા સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને પીપી સવાણી ગ્રુપના મોભીઓ ફરીવાર એકવાર પોતાની માતૃભૂમિને પ્રત્યેનું ઋણ અદા કરવા આવ્યા છે. આજે ખાસ કરીને આજે શું કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમ કહી શકાય કે રાણપરા ગામનો મોટો કાર્યક્રમ કહી શકાય, બહુ લાંબા સમયથી. આજે આદર્શ ગામ રાણપરડાના ઉત્તરાયણના મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે લોકો કોઈને કઈ રીતે દાન કરતા હોય છે. નવેમ્બર મહિનાની 1લી અને 2જી તારીખે અચાનક માવઠું થયું અને એના હિસાબે ગામમાં ખેડૂતોનો મગફળી હતી તો એ પાણી લાગી ગયું અને કપાસ હતો એ કાળો થઈ ગયો. ત્યારે દરેક લોકોએ પોતપોતાના ગામમાં જે બનતી હેલ્પ કરવાની થાય એ કરવી જોઈએ. ત્યારે પીપી સવાણી ગ્રુપે એવું જાહેર કરવામાં આવ્યું હતું કે અમારા ગામમાંથી જેટલા પણ બાળકો આજુબાજુના ગામમાં કે સ્કૂલોમાં જે ભણે છે, જે ફીવાળી સ્કૂલોમાં ભણે છે, એવા તમામ બાળકોની ફી પીપી સવાણી પરિવાર ભરશે. અને તેના ભાગરૂપે આજે તમામ સ્કૂલોને 21 જેટલી સ્કૂલોને આજે ચેક વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. નંબર 2, વતનનું રતન, એટલે અમારા ગામમાંથી સરકારી કર્મચારી તરીકે જોઈન્ટ થયેલા હોય તેવા સરકારી અધિકારીઓ ક્લાસ 3, ક્લાસ 2, ક્લાસ 1 અધિકારીઓ, એવા 75 જેટલા દીકરા દીકરીઓ ફક્ત રાણપડામાંથી અધિકારી સરકારી નોકરીમાં લાગેલા હોય, તેમનો પણ આજે સન્માન સમારોહ હતો. અને ગઈ દિવાળીએ જે રાણપડા ગામમાં લાઇબ્રેરીનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું, એ લાઇબ્રેરીને પુસ્તકોથી ભરી દેવાની જવાબદારી આ 75 અધિકારીશ્રીઓએ લીધેલી છે.
અને સામે એટલા જ પુસ્તક પીપી સવાણી ગ્રુપ તરફથી પણ આપવામાં આવશે, જેનાથી ગામનો વિકાસ થાય, ગામમાંથી વધારેમાં વધારે લોકો સરકારી નોકરીમાં જોડાય. આમાં જો વાત કરીએ તો એક આદર્શ ગામ તરીકે રાણપરા ગામ ઉભરી રહ્યું છે. અન્ય ગામો પણ આવા બને એના માટે તમે શું સૂચન કરશો? દરેક ગામના અગ્રણી હોય, ગામમાં કોઈ જે લોકો સુરત કે વડોદરા કે અમદાવાદમાં બિઝનેસ કરતા હોય, એમને પોતાના ગામ પ્રત્યેની લાગણી તો હોય જ, પણ એમને એક રિયલ સૂચન અને રિયલ દિશા મળે. ત્યારે મને આજે કહેતા ગૌરવ થાય કે રાણપરા ગામમાં 75 જેટલા સરકારી કર્મચારીઓ જે અમારા ગામમાંથી નીકળેલા છે, તમામ લોકો ઉચ્ચ અધિકારી હોય એ એમના નીચલી કક્ષાના અધિકારીઓને પૂરું ગાઈડન્સ આપે, તેમને લાઈન આપે અને વધારેમાં વધારે લોકો આ જે એક્ઝામ હોય એમાં પાસ થાય અને હંમેશા પાલીતાણા તાલુકામાં નંબર 1 ગામ તરીકે વધારેમાં વધારે અધિકારીઓ રાણપરા ગામના રહે એવી ઈચ્છા રાખીએ. રાણપરા ગામમાં પૈસાની જરૂર નથી, પણ પુસ્તકની જરૂર છે. જ્યારે એવા પુસ્તકોની જવાબદારી અમારા બધા અધિકારીશ્રીઓએ લીધેલી હોય એ પણ અમારા ગામનું એક ગૌરવ છે. ખાસ કરીને કેટલા શાળાઓમાં છે? કોઈ એક સ્કૂલમાં કે એક કોલેજમાં કેટલા લોકો ભણતા હોય એનું લિસ્ટ અમે એ મને માઇન્ડમાં નથી, પણ માનો કે સતુઆ બાબા જે કોલેજ છે. તો અમારા ખાસ કાર્યક્રમ આપણું ગુજરાતમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.